મને કંઈક આપવા માંગતો હોય તો મને ઘડપણ ના આપીશ. ઘડપણ પહેલા મને લઈ લેજે. હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. દીકરીને પણ ફોન કર્યો, દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે, ઓફ થઈ ગયા તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવી. સાલાને હું તો એમ કઉ છું, આવાને ઢાંકણીમાં પાણી લઈને મરી જ જવાય. હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં છો એમ? તો મારી તમને જાણ કરવાની ફરજ છે, અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ એમ. ના ના, વાંધો નહીં, તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરી છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો. હા ને ભાઈ, દીકરા સાથે વાતચીત કર્યા બાદ અમને આશા હતી કે કદાચ દીકરી આવશે. દીકરીને પણ ફોન કર્યો, દીકરી શું કહી રહી છે એ પણ સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે, ઓફ થઈ ગયા તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવી. હા ને, તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. ના પાડી એને મૂકવા કોણ આવી હતું બાપુ? એ છોકરો બનીને જ આવ્યો હતો ને, તો પછી એવું કીધું કે ડ્રાઈવર છે એવું કીધું હતું. એ નહીં, એ તો હમણાં તમે સોમવારે છેલ્લો ફોન કર્યો ત્યારે ને. તમે એ છોકરો આવ્યો હતો પહેલા કોણ મૂકવા આવ્યું હતું? યાદ નહીં કોણ મૂકવા આવ્યા કે કેટલા મહિનાથી છે. આ તો તમને તો દર અઠવાડિયે કહીએ છીએ કે ભાઈ તબિયત ખરાબ છે, પણ તમારામાંથી કોઈને આવું જ ના હોય તો હું કરી બેનો. ના બાપુ સોરી, હું તો નહીં આવી શકું. કઈ નથી ભાઈ, ચલો. હા ને, ના આવી દીકરી, ના આવે દીકરો. અંતિમ ક્રિયા તો બધી અમે કરી દીધી, પણ આવી કેટલી માઓ હશે જે આવી પરિસ્થિતિની અંદર જિંદગી જીતી હશે. આ બતાવવાનું અને આ સંભળાવવાનું રીઝન એટલું જ છે કે યાર આપણી જે સંસ્કૃતિ છે, આપણો આ દેશ છે, એ કઈ દિશામાં જઈ રહ્યો છે. આવું જ ચાલતું રહેશે. આખી જિંદગી જેને પાલી પોસીને મોટા કર્યા છે એ એની અંતિમ ક્રિયા માટે પણ ના આવે, એને પાલાવા માટે પણ ના આવે, એની બીમારીની અંદર એની ઘડપણની લાઠી બનવા પણ તૈયાર નથી. શું આ જ દુનિયા છે? મિત્રો, આ ઘટના બાદ મહેપતસિંહ ચૌહાણનું કહ્યું છે કે હે ભગવાન, તું મારા કર્મોથી ખુશ હોય અને મને કંઈક આપવા માંગતો હોય તો તું મને ઘડપણ ના આપી. તમે તે આ વિડીયોમાં જોઈ શકો છો. કે ભગવાન, જો તું મારા કર્મોથી ખુશ હોય અને મને કંઈક આપવા માંગતો હોય તો મને ઘડપણ ના આપીશ. ઘડપણ પહેલા મને લઈ લેજે. મારે ઘડા નથી થવું. મને મારા પરિવાર પર કે મારા બાળકો પર મને હવે ટ્રસ્ટ મને ખુદના નથી. મને એ પણ દેખાય છે કે કદાચ હું ગમે તેટલું સારું કર્મ કરીશ, ગમે તેટલા સારા સંસ્કારો આપીશ, ગમે તેવું આપીશ, પણ અંતિમ સમયે એ આ જ પરિસ્થિતિ દરેક ઘરડાની જો થવાની હોય તો મારે પણ ઘડું નથી થવું. ગુજરાતમાં તો આખી જિંદગી જયારે મયુરભાઈ આપણે આપણા બાળકો માટે કામ કરતા હોઈએ, આખી જિંદગી સવારથી સાંજ સુધી દોડીએ, જમવાનો આપણને સમય ના મળે, જમવાનો ટાઈમ ના મળે, અથવા એક ટાઈમ ખાઈ લઈએ કે વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ બહાર રહીએ અને 2-5 પૈસા ભેગા કરીએ કે યાર કાલે જયારે આપણું ઘડપણ હશે એ પૈસા આપણને કામ લાગશે, મારો દીકરો એ આગળ વધે, બિઝનેસ ની અંદર આગળ વધે, એને સારી નોકરી મળે, સારી જગ્યાએ ભણે, સારું જમે, સારા કપડાં પહેરે, સારી સુવિધા ભોગવે, એના માટે આખી જિંદગી ઘસી નાખે. અને જયારે એ વ્યક્તિનું ઘડપણ આવે ત્યારે એ બાળક એને પૂછે પણ નહીં. એટલે આ વેદના કદાચ એ બા દાદા જ સમજી શકે જે પીડા એ લોકો ભોગવતા હોય. મિત્રો, આ ભાઈનું કહેવું છે કે તમારે બંને ભાઈ બહેનને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરી જવું જોઈએ. જેમાં કે એમના વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધનું મૃત્યુ થાય છે અને એના દીકરાને સાલાને હું તો એમ કઉ છું, આવાને ઢાંકણીમાં પાણી લઈને મરી જ જવાય. બરાબર છે? હવે એને સાલાને કેવી મજબૂરી હશે, કેવી મજબૂરી કે જે પોતાના મા બાપ મર્યા હોય ત્યારે એક મિનિટ ના જઈ શકે. પણ મારો કહેવાનો મતલબ એ જ છે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જ શું લેવા પડે? આવા સાલાઓ તમારે જીવવાનો અધિકાર જ નથી. તમારે ઢાંકણીમાં પાણી નાખીને મરી જવું જોઈએ.